आज एक एवी वानगी बनावी છે કે જે છે તો અચાર અથાણું છે, પણ હું ગેરંટી નથી લેતો કે તમને એનું એડિક્શન થઈ જાય, વ્યસન થઈ જાય એવી આ વાનગી છે. અને વળી એટલી સ્વાદિષ્ટ છે કે ન પૂછો વાત, અને એટલી ઇન્સ્ટન્ટ છે કે અત્યારે બનાવો અને અત્યારે જ ખાઈ શકો. અને એ હોય તો ન શાકની જરૂર પડે, ન કઢીની જરૂર પડે, ન દાળની જરૂર પડે, મતલબ રોટલી ભાખરી રોટલા સાથે બીજા કોઈ વસ્તુની જરૂર ના પડે એવી આ સરસ વાનગી મને પર્સનલી બહુ જ ગમે છે. તો આજે આ ઇન્સ્ટન્ટ કાચી કેરીનો અચાર, આ રેસીપી બહુ નાની છે, બહુ ટૂંકી છે, પણ બહુ જ જબરજસ્ત છે. અને કાચી કેરીને જોઈને તો અમસ્તા પણ આપણા મોઢામાં પાણી આવે. પણ આ કાચી કેરીનો અચાર બહુ જ બેસ્ટ બને છે અને વળી તમે 15-20 દિવસ, મહિનો દિવસ સુધી ફ્રીજમાં એને સ્ટોર કરી શકો, એટલી સરસ આ વાનગી છે. તો આવો આપણે ઝડપથી બનાવી લઈએ કાચી કેરીનો ઇન્સ્ટન્ટ અચાર. અમે જ્યારે બનાવીએ છીએ ને ત્યારે કેરીની છાલ નથી કાઢતા હોતા. હાલ હું 4 કેરી લઉં છું, મતલબ કિલો સવા કિલો આસપાસ હશે. અને આ પ્રકારની છીણીમાં, મોટી છીણી હોય એમાં છીણીએ તો જો આટલું સરસ એ બનતું હોય છે. અથવા ટુકડા કરીને પણ કટ કરી શકીએ, નો ઇશ્યુ એટ ઓલ. ભક્તો, સૌથી મહત્વનું અને મહેનતવાળું કામ હતું કેરી છીણવાનું, એ હવે પૂરું થયું. બસ હવે આગળ 5 મિનિટમાં આપણી રેસીપી બનીને તૈયાર થઈ જશે. તમે ઇન્સ્ટન્ટ ઠાકોરજીને ધરાવી અને જમી પણ શકો છો. મહત્વની વાત એ હતી કે કેરીને છીણતી વખતે છાલ કાઢવી જરૂરી નથી. ઘણા લોકો કાઢી નાખતા હોય છે, પણ મારે એવું માનવું છે કે કેરીમાંથી છાલ કાઢી નાખી તો છેલ્લે પછી છૂંદો વધે ખાલી, અને એનો કોઈ મતલબ નથી રહેતો. પણ આપણે ઇન્સ્ટન્ટ અચાર કરી રહ્યા છીએ, લાંબા ટાઈમ સુધી આપણે આને સ્ટોર કરવાનું નથી, ફક્ત 15-20 દિવસ કે મહિનો દિવસ સુધી રાખવાનું છે. તો કેરીની છાલ ન કાઢો તો વધારે સારું, જેનાથી ખટાશનું પણ બેલેન્સિંગ સારું રહેશે અને થોડુંક ક્વોન્ટિટી પણ આપણી વધશે. અને બીજી વાત મહત્વની એ છે કે ખાતી વખતે એકદમ ઢીલો અને એકદમ ઢીલું પચું જે લોંદો થઈ જાય એવું નહીં થાય, પણ સારું લાગશે અને છૂટું છૂટું એ મસાલો બનીને તૈયાર થશે. તો ઘરના બેઝિક મસાલા જે હોય આપણા કિચનમાં, એ તમામનો ઉપયોગ કરી અને આપણે હવે બનાવવાના છીએ, જેમાં અમે રાઈ, જીરું, નમક, સેંધા નમક, કાળા મરી, વરિયાળી, હળદર, લાલ મરચું અને તજનું લાકડું, આ આટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને મીઠો લીમડો છે એ બહુ જ મહત્વનો છે, આ અગત્યની ભૂમિકા ભજવશે. અને એ ઉપરાંત તમે ચાહો તો લીલા મરચાંનું કટિંગ પણ નાખી શકો. હાલ અમે નથી નાખી રહ્યા કારણ કે અમે લાલ મરચુંનો ઉપયોગ કરવાના છીએ. તમે ચાહો તો એ પણ થોડાક એડ કરી શકો છો. અને હા, બેલેન્સિંગ માટે ગોળ, ગળપણ માટે ગોળ આપણે નાખવાના છીએ, એ પણ ભૂલતા નહીં. મસાલાઓ છે ઓછા વત્તા પ્રમાણમાં આપણે આપણી રુચિ અનુસાર અને આપણી ક્વોન્ટિટી અનુસાર કરી શકીએ છીએ. હાલ આપણે કાળા મરી, એ ઉપરાંત વરિયાળી, તજનો ટુકડો છે અને ગોળ, આ તમામ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લઈએ એટલે હળવામાં સહાયક બનશે. અને બાકીના બીજા મસાલાઓ છે, રાઈ, જીરું, હળદર, લાલ મરચું, આ તમામ મસાલાઓને આપણે વઘારમાં નાખીશું. કેરીની ક્વોન્ટિટીને ધ્યાનમાં રાખી અને આપણે થોડુંક વધારે જ આપણે તેલ લેવાનું છે. અને આમાં રાઈનું તેલ લઈએ તો પણ બહુ સારું. ભક્તો, તેલ છે એટલું ગરમ ન થવું જોઈએ કે આપણા મસાલા બધા બળી જાય. તો જુઓ, આપણે ચેક કરીએ છીએ તો રાઈ છે એ ફૂટવાની તૈયારીમાં છે. આ સ્ટેપ ઉપર આપણે ગેસને બંધ કરી દઈએ છીએ અને 10-15-20 સેકન્ડ પછી આપણે પહેલાં રાઈ નાખીએ, કારણ કે રાઈને ફૂટતા થોડીક વધારે વાર લાગે છે. પછી નાખીએ જીરું, ત્યારબાદ મેથી છે, એ બહુ જ મહત્વની છે. સુગંધ માટે નાખીએ છીએ જાવંત્રી, આ પણ એક ગેમ ચેન્જર વસ્તુ છે. કદાચ આગળ મેં કહેવાનું ભૂલી ગયો છું હું, તમે ચોક્કસથી નાખજો. અને હવે નાખીએ છીએ મીઠો લીમડો. અને હવે આ સ્ટેજ ઉપર તેલ એટલું ગરમ છે કે આપણું લાલ મરચું એ પણ પાકી જશે, પણ બળશે નહીં. અને હળદર છે એ પણ નાખીએ તો પણ બળશે નહીં. સારી રીતે ચલાવી લઈએ. લુક એટ ધીસ, કેટલી સરસ સુગંધ આવે છે. અને આપણો મસાલો વઘાર છે એ દાજો પણ નથી, બળ્યો પણ નથી અને પરફેક્ટ રેડી છે. ઘણા લોકો વઘારમાં જ ગમ ખાઈ જતા હોય છે અને વઘાર બાળી દેતા હોય છે, પણ વઘાર બળવો ન જોઈએ, તો જ આપણો અચાર છે એ બેસ્ટ લાગશે. આપણું જે મરી અને ગોળ, વરિયાળી, એનો જે ભૂકો કર્યો છે
એને પહેલાં નાખીએ. એના ઉપર નાખીશું આપણે આ ગરમ ગરમ વઘાર. થોડુંક તેલ મારે વધી ગયું લાગે છે, તમે થોડુંક ઓછું લેજો. વાહ, બસ હવે આમાં ફક્ત નમક નાખવાનું બાકી છે. હું અડધું નાખું છું બ્લેક સોલ્ટ, સુગંધ સારી આવે છે, અને અડધું નાખીએ છીએ વ્હાઈટ સોલ્ટ. સારી રીતે ચલાવી લઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલની જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર છે. પણ એક મહત્વની વાત અહીંયા સમજવા જેવી છે, એ સમજી લઈએ. આપણે આજના અથાણાની અંદર બેઝિક મસાલાઓ નાખ્યા છે, જેમાં રાઈ, જીરું, હળદર, લાલ મરચું, છેલ્લે આપણે મેથી નાખી છે. આખી મેથી વઘારમાં નાખીએ છીએ તો ચાલે, બાકી મેથી ન નાખીએ તો પણ વાંધો નથી. પણ આજે આપણે મેથીના કુરિયા અથવા તો રાઈના કુરિયા આ બંને વસ્તુ નાખી નથી. હાલાકી અથાણાની અંદર આ જનરલ અથાણામાં આ બંને કુરિયા મહત્વના હોય છે, રાઈટ. પણ એ એટલા માટે નાખ્યા નથી કારણ કે જે જનરલ અથાણું બનતું હોય કે જે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરતા હોઈએ, રાઈટ, તો એની અંદર મેથીના કુરિયા કે રાઈના કુરિયા જ્યારે નાખીએ છીએ ત્યારે લાંબા સમય પછી, મતલબ એકાદ મહિના પછી એ ફૂલે, એ અંદર કેરીની સાથે જ એના રસની સાથે, મીઠાની સાથે, નમક સાથે પાકે, અને પછી એની મીઠાશ વધે. જ્યારે આ અથાણું છે ઇન્સ્ટન્ટ, તો એક મહિનામાં તો પૂરું પણ થઈ જવાનું છે. ઇનફેક્ટ કરી પણ દેવું જોઈએ, નહીંતર પછી સારું ના રહે. ફ્રીજમાં રાખે કદાચ તો સારું રહેતું હોય. કહેવાનું તાત્પર્ય છે કે મેથીના કુરિયા અને રાઈના કુરિયા એ જનરલ આખા વર્ષ માટે અથવા લોંગ ટાઈમ માટે જે અથાણા બનાવીએ એમાં ઉપયોગી સાબિત થાય. પણ ઇન્સ્ટન્ટ અથાણાની અંદર રાઈ કે મેથીના કુરિયાની જરૂર નથી. એ સિવાય બીજા બેઝિક મસાલાઓ નાખીએ તો પણ આ અથાણું એટલું સ્વાદિષ્ટ બને છે કે ન પૂછો વાત. મારું તો બહુ ફેવરિટ છે. તો અત્યારે અથાણું બનીને તૈયાર છે. આવો આપણે ઠાકોરજીને ભોગ ધરાવી દઈએ. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવો, પછી એ નાની વસ્તુ હોય, મોટી વસ્તુ હોય, ક્યારેક સ્વાદિષ્ટ બની હોય, ક્યારેક કદાચ ન પણ સ્વાદિષ્ટ બને, પણ ભગવાન ભાવના ભૂખ્યા છે, તો ઘરના મંદિરમાં બેઠેલા ભગવાન એમને ભોગ ધરાવી અને પછી જમજો તો એ ખરેખર ભક્તિ કહેવાશે. આપણે એક્સ્ટ્રા ભક્તિ કદાચ ના કરી શકીએ, પણ આ ભાવ છે એ જ ભક્તિનું સ્વરૂપ લઈ લેતો હોય છે. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. તમને જો કોઈ રેસીપી જોવાની, શીખવાની ઈચ્છા હોય તો તમે ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો, આપણે ચોક્કસ પ્રયાસ કરીશું. મળીએ છીએ નવી રેસીપીમાં. કલ્પવૃક્ષ પરિવારને રાધે રાધે.